નાનકડો રસ્તો હતો. એક દિવસ એક બકરીને ઘર બાંધવાનું મન થયું. બકરી રસ્તા પર જઈ બેસી ગઈ અને માલગાડાની રાહ જોવા લાગી. થોડી જ વારમાં એક ગોળનું ગાડું આવ્યું. ગાડાવાળો કહે, "એ બકરી બકરી, રસ્તા પર કેમ બેઠી છે? ઊભી થા, મારે જાવું છે." ત્યારે બકરી બોલી, "બકરી બકરી કોને કહે છે? બકરી તારી માં અને બકરી તારી બહેન. બકરી બહેન નથી કહેવાતું. અને ચાલો બકરી બહેનને ઘર બાંધવામાં મદદ કરો. અને આ ગોળનું ગાડું તમે જ્યાં લીધે ઠલવશો ત્યારે હું અહીંથી ખસીશ." ત્યારે તો ગાડાવાળો ગોળનું ગાડું જાણે છે ઠલવી આવ્યો. બકરી ઊભી થઈ ખસી ગઈ. બકરી ફરીથી બેસી બીજા ગાડાની રાહ જોવા લાગી. બીજું ગાડું આવ્યું. બીજા ગાડામાં શેરડીના સાંઠા હતા. ગાડાવાળો કહે, "એ બકરી બકરી, રસ્તા પર કેમ બેઠી છે? ઊભી થા, મારે જાવું છે." ત્યારે બકરી બોલી, "બકરી બકરી કોને કહે છે? બકરી તારી માં અને બકરી તારી બહેન. તારાથી બકરી બહેન નથી કહેવાતું. ચાલો બકરી બહેનને ઘર બાંધવામાં મદદ કરો. પછી હું અહીંથી ખસીશ." ત્યારે તો શેરડીના સાંઠાવાળો ગાડાવાળો કહે, "સારું, હું આગળ ગાડું અહીં ઠલવી આવું." પછી બકરી ઊભી થઈ ખસી ગઈ અને ફરીથી બેસી ત્રીજા ગાડાની રાહ જોવા લાગી. ત્રીજું ગાડું આવ્યું. ત્રીજા ગાડામાં ટોપરા હતા. ગાડાવાળા કહે, "એ બકરી બકરી, રસ્તા પર કેમ બેઠી છે? ઊભી થા, મારે જાવું છે." પછી બકરી બોલી, "બકરી બકરી કોને કહે છે? બકરી તારી માં અને બકરી તારી બહેન. બકરી બહેન નથી કહેવાતું તારાથી. અને બકરી બહેનને એક સુંદર ઘર બાંધવામાં મદદ કરો. આ ટોપરાનું ગાડું તમે જ્યાં નીચે ઠાલવશો ત્યારે હું અહીંથી ઊભી થઈ ખસીશ." ગાડાવાળા તો ટોપરાનું ગાડું ઠલવી આવ્યો અને બકરીએ તો ગોળ, શેરડીના સાંઠા અને ટોપરાની મદદથી સુંદર મજાનું ઘર બનાવ્યું. પછી નિરાંતે ત્યાં સૂઈ ગઈ. બીજા દિવસે બકરી ચરવા જતા પહેલા પોતાના બચ્ચાને બોલી, "જ્યારે હું બોલું, ગોળ, કેરી, ભીતલડી, શેરડી, કેળા, સાંઠા, ટોપરી, ઘર છાયા, બચ્ચા, બારણા ઉઘાડો, ત્યારે જ તમે બારણું ઉઘાડજો." પછી બકરી ચરવા ગઈ. પછી બકરી સાંજે આવી દરવાજો ખટખટાવ્યો. બચ્ચા બોલ્યા, "કોણ છે?" ત્યારે બકરી બોલી, "ગોળ, કેરી, ભીતલડી, શેરડી, કેળા, સાંઠા, ટોપરી, ઘર છાયા, બચ્ચા, બારણા ઉઘાડો." ત્યારે બચ્ચાએ બારણું ઉઘાડ્યું, પોતાની માને ભેટી પડી અને આ બધું એક વાઘ ઘરની પાછળ જોતો હતો. બીજા દિવસે બકરી ચરવા ગઈ. વાઘ આવ્યો અને દરવાજો ખટખટાવ્યો. બકરીના બચ્ચા બોલ્યા, "કોણ છે?" ત્યારે વાઘ બોલ્યો, "ગોળ, કેરી, ભીતલડી ને શેરડી, કેળા, સાંઠા, ટોપરી, ઘર છાયા, બચ્ચા, બારણા ઉઘાડો." બચ્ચાને તો અવાજ થોડોક અલગ લાગ્યો, પરંતુ બચ્ચાએ દરવાજો ઉઘાડ્યો ત્યારે તો મોટો વાઘ જ્યારે જ તેમને ખાવા ગયો ત્યારે એક બચ્ચું ડરતું બોલ્યું, "વાઘ મામા અમને ખાશો ના? અમે નાના બચુડા. હમણે મારી માં આવશે તાજા લહે ખાવાનું લઈ." પછી તો બકરી આવી અને વાઘભાઈને બોલવા લાગી, વાઘભાઈ, કેટલા દાડા પછી આવ્યા છો? ક્યાં ગયા હતા અત્યાર લગી? આવો આવો, ભોજન કરીને જ જજો તમે." બકરી પોતાના બચ્ચાને બોલવા લાગી, "જો કોણ આવ્યું છે? તમારા વહાલા વહાલા મામા આવ્યા છે." બકરીએ તો વાઘભાઈને તાજું ભાતનું ખાવાનું ખવડાવ્યું અને વાઘ તો બોલવા લાગ્યો, "બકરી બકરી, તું તો મારી બહેન છે. તને